ત્યારે આના માટે શું કહેવાની મન થાય? આ નાની સુની વાત નથી બાપ. કેવો છે આ દેશ? આ માઈ કાંગલાનો દેશ નથી. હા દિયાજ મેં શિયાળિયા બોલે ડેલ્યુ બંધ કરી દેવાનો દેશ નથી. કેવો છે? એ દેશ હે વીર જવાનો કા, ये देश है वीर जवानों का, अलबेलों का, मस्तानों का। इस देश का यारो, देश का यारो क्या कहना, देश है दुनिया क्या कहना। भले 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 भले। ये देश है वीर जवानों का, ये देश है वीर जवानों का, अलबेलों का, मस्तानों का। इस देश का यारो, देश का यारो क्या कहना, देश है दुनिया क्या कहना। जय 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 गरवी गुजरात। साहेब आओ, મારી એવી ઈચ્છા છે આને વધાવો જોરદાર તાળીઓના ગડગડાટથી બાપ. દેશ માટે કામ કરે છો. હા भारत माता की, माता की, भारत माता की। ओ हम जिएंगे और मरेंगे हे वतन तेरे लिए। આવી જા ગલત આવી જા. અરે આવી જા મારો ભાઈ, તું એ આર્મી માં છો. रजा ऊपर आयो छो डायराम लेतो आऊं छो। हम जिएंगे और मरेंगे हे वतन तेरे लिए, दिल दिया है जान भी देंगे हे वतन तेरे लिए। ओ दिल दिया है जान भी देंगे हे वतन तेरे इंडियन आर्मी, इंडियन आर्मी, इंडियन आर्मी। हम जिएंगे और मरेंगे हे वतन तेरे लिए। दिल दઈને તો સાહેબ એ બોર્ડર ઉપર હોય છે. શું કહે છે? हम जिएंगे और मरेंगे हे वतन तेरे लिए। आ दिल दिया है जान भी देंगे हे वतन तेरे लिए। दिल दिया है जान भी देंगे हे वतन तेरे। कि घर कब आओगे सुना सुना है।
જાય તો રાચું ચૂક પડી જાય, પણ બાપ બસ બીજાના માટે જે કામ આવે છે એને અમે રોજ વાતો કરી છે, એના રોજ ઇતિહાસો કહી છે. પોતાના માટે એ તો પશુ પ્રવૃત્તિ છે. આપણને ધન સંપત્તિ આપી હોય પોતાના માટે કરીએ તો બહુ મોટી વાત છે, પણ આવું ધર્મનું કાર્ય ચાલતું હોય, કુટુંબ ભેગો થયો હોય, કુટુંબ સમાજ શિક્ષણની જ્યાં જરૂર પડે, સમાજના છોકરાઓ ક્યાંક નાના મોટા ફેરે આર્થિક રીતે રહી જતા હોય એને મદદ કરીએ, એ વધારેમાં વધારે ઉત્તમ હોય છે, કેમ કે એની જિંદગી બનતી હોય છે. અને એક વખત સમાજના છોકરાને સમાજ સપોર્ટ કરે અને આગળ આવ્યો હોય તો જિંદગીમાં સમાજને ન ભૂલી શકે. એનો હું તમને સાક્ષીને પુરાવો આપું, ન ભૂલી શકે ક્યારે, પણ એવું કરવું પડશે. દુનિયા બહુ આગળ વધી ગઈ. હું મારો જ્યાં મારા અન્ય રાજ્યમાં પ્રોગ્રામ હોય ને મને કોઈક આપણી વાળો મળે, કોઈ પણ ગુજરાતના ખૂણામાં હોય ને કોઈ આપણો મને, જો કે બધાને હું ચાહું છું, પોલીસ ફોરેસ્ટર મને ગમે બધા, આર્મી, પણ મને એમ કે અમે ફલાણા ગામથી ફલાણી જગ્યાએ, તો હું રાજીના રેડ થઈ જાઉં. મેં કીધું ભાઈ ભાઈ ભાઈ, ગર્વ થાય, આપણને ગૌરવ થાય. શું કામ? એ આપણું અભિમાન છે, આપણું સ્વાભિમાન છે. અને આ કઈ નાની સૂની ધરતી નથી. આ કેવી ધરતી છે? એવો ભારત દેશ છે બાપ, जहाँ डाल डाल पर सोने की चिड़ी क्या करती है बसेरा, ओ भारत देश है मेरा, ओ भारत देश है मेरा. जहाँ डाल डाल पर सोने ओ भारत देश है मेरा, ओ भारत देश है मेरा. સમયની સાથે અહીંયાથી મને એક યાદી કહેવામાં આવી છે. મુકેશભાઈ જીવાભાઈ મોંધવા ઓરડી, જેઓએ આજે આપણી વચ્ચે નથી, પરમાત્માના ધામમાં છે, પણ આવા ધર્મના કાર્યમાં જેનો ઉત્સાહ હોય ને, શરીરથી ન હોય છે પણ અમુક આત્મા તો આપણી નજીક હોય છે બાપ. હા, આવા વ્યક્તિને યાદ કરીને એમની શ્રદ્ધાંજલિ હમણાં ભાઈઓ મિત્રો ગવડાવે છે, ત્યારે બે કડીમાં એને યાદ કરીએ कि कुदरत तारा खजाने खोट शू पड़ी, एक कुदरत तारा खजाने खोट शू पड़ी. આ બધા એના મિત્રો છે અને મિત્રો માટે સાહેબ એને યાદી આવી હોય ત્યારે મને અહીંયાથી ફરમાઈશ આપી હોય ને. હા હા, શું કે એ લોહીનો નહોતો સંબંધ આપણો લાગણીની હથિયારી, લોહીનો નહોતો સંબંધ આ તો લાગણીની હથિયારી. એ ભાઈ બંધીના હમ ખાધા અમે એવી છે મારી યારી. હારે ભણતા એ હારે રમતા, હારે ભણતા એ હારે રમતા, હારે ગાતા ગીત. ભાઈ બંધો મળતા નથી, ફોન કેમ કરતા નથી? હોય એની ફોનની વાત હોય ત્યારે
સ્વર્ગ સિધાવ્યા હોય એવા એમનો દિવંગત આત્મા જ્યાં હોય ત્યાં અહીંયા આપણે દ્વારકાધીશ ભાગવત પોથીના સાનિધ્યમાં બેઠા છીએ. એમને પ્રાર્થના કરીએ એમનો આત્મા જ્યાં હોય ત્યાં એમને એમનું ચરણ જ હોય છે, કોઈ સવાલ નથી. એવો માણસ ત્યારે એની ખોટ કોને ન પડે, આખા પંથકમાં ખોટ પડે મારા બાપ. કેમ કે આમાં કોઈ દોસ્તી ને ભાઈબંધની જે વાત આવે ને ત્યારે એમાં પૈસા કામ નથી કરતા, દિલની લાગણી કામ કરે છે. એ ભાઈબંધ માં ઘણો ફેર છે રે ભાઈબંધ કોને કહેવાય જો કૃષ્ણ શીખવાડે. એ ભાઈબંધ માં ઘણો ફેર છે રે ભાઈબંધ કોને કહેવાય જો. આ ભાઈબંધ માં સુદામા ને કૃષ્ણ મળ્યા રે ભાઈબંધ એને કહેવાય જો. આ ભાઈબંધ માં સુદામા ને કૃષ્ણ મળ્યા રે ભાઈબંધ એને કહેવાય જો. ભાઈબંધની વાત કરતા એક પ્રસંગ મને યાદ આવે છે. હમણાં દિલ્હીમાં ઘટના ઘટી છે થોડાક સમય પહેલા, વાત જૂની છે પણ બની ગયેલી છે. મિત્ર કોને કહેવાય? મિત્ર થોડા રાખજો પણ એવા જ રાખજો કે વયા ગયા પછી એની પરંગણાને વિસ્તારને કુટુંબને તો ખોટ હોય, જ્ઞાતિને તો ખોટ હોય જ, પણ કેવી મિત્રતા હોય છે. સુરતમાં દિલ્હીમાં એક ભાઈની દોમદોમ સાહેબી, ખૂબ પૈસાવાળો ધનવાન માણસ, અને સમય થપાટ માર્યો. માણસ કોઈ દી ખરાબ હોતો નથી, માણસનો સમય ખરાબ હોય છે. માણસ તો સારો જ હોય છે, ન હોય ત્યારે કકરાવાના ન હોય. આપણે ત્યાં કહાવત છે ને જુનાગઢની, એમ ધોમધોમ સાહેબ રેન્જ રોવર થી માંડીને તમામ મર્સિડીઝ ઓડી કાર એમના પાસે. ઓચિંતાનો બિઝનેસમાં સમય થપાટ મારી દીધી. છેલ્લે પરિસ્થિતિ એવી આવી, બધું ગુમાવી દીધું એ માણસે જીબાન માટે. અને એ ટાઈમના જે મિત્રો સાથે બેસતા હતા એર કન્ડિશન ઓફિસમાં, આ માણસ ઘરે આવે છે, પોતાની અર્ધાંગનીને વાત કરે છે, પોતાની પત્નીને. સાંભળ્યું? હા, મારું એક કામ કરશો? શું? સમય થપાટ મારી દીધી, હવે આપણા પાસે કઈ છે નહીં, મકાન, ઓફિસ, મિલકત બધું વેચાઈ ગયું છે. તો એક મદદ માગું. જોજો અર્ધાંગના પત્ની કોને કહેવાય, ધર્મપત્ની કોને કહેવાય. કે શું? કે 6 મહિના માટે તમે તમારા પિયર વયા જશો છોકરાને લઈને. કે કારણ? કે કારણ? કે કારણ ઈ કે હવે આપણા પાસે કઈ છે નહીં, ખાવાના ફાફા પડે છે, અને આવડું મોટું નામ લઈને બેઠા છે. એટલે મારી એવી ઈચ્છા છે, મારે 6 મહિના ક્યાંક કમાવા વહી જવું છે. તમે પિયર વયા જાઓ ને, છોકરા મોટા કરો, 6 મહિનામાં હું પાછો આવી જાય. ક્યાંક નોકરીએ લાગી જાવ ને, હવે અહીંયા મને બધા ઓળખે, અહીંયા નોકરી ન આપે, એવી જગ્યાએ જઈને હું કઈક 5 પૈસા કમાઈશ તો હું તમને તેડવા આવીશ. શબ્દમાં એની અર્ધાંગના સમજી ગયા, ધર્મપત્ની સમજી ગયા. જેમ દેવાયત બોદરે ચિઠ્ઠી લખીને એટલું જ કીધું હતું, રાહ રાખીને વાત કરજો, અને એ જ ક્ષણે નવગણને રાખીને ઉગો આપી દીધો હતો. એમ શબ્દ પારખી ગયો ભાઈ. કાંઈ વાંધો નહીં, ચિંતા ન કરતા, જાઓ તમે તમારે કમાવા જાઓ, અમારી ચિંતા ન કરતા. હું મારા બાપને ઘરે વહી જાઉં, અને 6 મહિના પછી જો સારું થાય તો તમ તાર આવજો, નહીતર વરાતી ન આવતા. હું કોઈને ત્યાં ભારે નહીં પડું, હું મારી કામ કરી લઈશ, મારી કમાણી ખાઈશ, છોકરા મોટા કરીશ. માણસ વયો જાય, અહીંયા એની પત્ની પિયર વહી જાય, એક છાલ લઈને ઘરેથી નીકળે છે ઓઢવા પહેરવા માટે, ઓઢવા માટે. વયો કે દિલ્હીના એક નગરની માલપા ધીમે 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 એક ઝૂંપડપટ્ટી વિસ્તાર હતો, મજૂર વર્ગ જ્યાં રહેતો હતો. એ લુગડા ફાટલા છે, મેલા કપડા છે, અને એક ગલી, બીજી ગલી, ત્રીજી ગલી, એમ કરતા 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 છેક છેવાડેની મજૂરની જે ગલી હતી એમાં વયો ગયો માણસ. પોતાની પહેચાન છુપાવી એક ભાઈને કીધું, ભાઈ મને ખોલીમાં આશરો આપશો? કે હા ભાઈ, રોકાઈ જાવ. કે પણ મારા પગાર આવશે તો હું તમને ભાડું આપી. કે કાંઈ વાંધો નહીં, અહીંયા અમારા મજૂરમાં એવું ચાલે, બધા સિંગલ આવતા હોય, મહિનો થાય એટલે પગાર આવે એમાંથી આપી દે, રોકાઈ જાવ. રોકાણો છે એ માણસ, રોકાઈ ગયો, મજૂરી જવા મળ્યો, 2-5 પૈસા ભેગા થાય, ભાડું આપી દે, પોતાને દવા ચાલુ, બીમાર માણસ.
એમ કરતા 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 હારે જે ભાઈબંધો ફોર્ચ્યુનર રેન્જ રોવરમાં ફરતા હતા એને વિચાર આવ્યો કે એલા ફલાણો ભાઈ તો દેખાતો નથી હમણાં, હે કે હવે ઈ દેખાતો નથી છે ક્યાં. કોકે કીધું કે એનો તો સમય બહુ ખરાબ છે, પરિવાર વેરવિખેર થઈ ગયો છે, એના પત્નીને પિયર મોકલી દીધા છે, ઈ માણસ તો અત્યારે ક્યાંક કમાવા ગયેલો છે, તો ક્યાં મળશે. હાલો ને આપણે જઈએ, આપણે તો અત્યારે સારું છે, આપણો સમય ખરાબ હતો ત્યારે એને મદદ કરી હતી તો આપણે એને મદદ કરવી જોઈએ, હાલો આપણે ગોતવા જાય. અને ચારે ભાઈબંધો એને ગોતવા માટે નીકળે છે, ફોટો લઈને નીકળ્યા, એડ્રેસ પૂછતા પૂછતા અહીંયા હશે, અહીંયા હશે, અહીંયા હશે. સાહેબ 4-5 દિવસ પછી એનો એડ્રેસ મળ્યું કે ખોલી વિસ્તારમાં, મજૂર વિસ્તારમાં એ રહે છે. પૂછતા પૂછતા ત્યાં ગયા, માણસ પોતાની છાલ પાથરીને હૂતો હતો. ચારે મિત્રોએ આમ ખખડાયું, ઊભો થયો, જોઈ ગયો દરવાજો ખોલ્યો, ઓહ આ તો મારા મિત્રો આવ્યા, મારા બાપુડી આવ્યો, મારો ભાઈબંધ આવ્યો, મારો વિહામો આવ્યો. સાહેબ બીમારી હતી પણ માણા બેઠો થઈ ગયો, ચારે ભાઈબંધને બધ ભરીને મળી ગયો છે, ભેટી ગયો છે, છૂટતો નથી. અરે મારા બાપ, અહીંયા તમને કેમ ખબર હું અહીંયા છું? આ તમે મારી સંભાળ લેવા આવ્યા. હા ભાઈ, આવી તારી હાલત છે. સુખમાં અમે તારી સાથે બેસતા હતા, જેથી 1.5 કરોડની ઓફિસોમાં બેસતા હતા. આજ આવો સમય તાર કહેવું તો જોઈએ ને કે પણ ભાઈ હું થોડો માગી શકું તમારી પાસે. કાંઈ વાંધો નહીં, જેના દેવાના હોય એને બધાને આપણે ચૂકવી દેશું, ચિંતાનો વિષય નથી. અમે તને લેવા માટે આવ્યા છે. હે લેવા માટે આવ્યા? બહુ સરસ, લ્યો સારું કર્યું. એ છોકરા હું 10 મિનિટ છે ખડી આન 10 મિનિટ ગાતો હો ને ત્યારે તમારે પ્રસંગમાં નહીં આવતા બધા, તમારું હારા ઘરેથી માગવું આવશે બેયનું, તમે બેહી જાઓ. હા, આમાં સેવા કરતા કરતા મેળ પડી જાય. આમાં હગા આવ્યા હોય, વાલા આવ્યા હોય, તરત કે ઓલા વાદળી શર્ટ કોનો છોકરો હતો, ફલાણાનો, તો આપણે ગોઠવી સેવા કરવી સારી વાત છે, કે નાની સોની વાત નથી, પણ મારી વાતમાં પ્રાણ વયા જાય. એન્ડમાં વાત હાલે છે. આ તમે પ્રસંગ બહુ ઓછી જગ્યાએ સાંભળ્યો છે. હું અહીંયા જે કહું છું ને, ગોતી ગોતીને કહું છું. હા, ભાઈબંધોને મળી ગયો, ભેટી ગયો, ગરદણીને બોલાવે રૂમના ખોલીના માલિકને, એના કાનમાં કંઈક વાત કહે છે. ચારે મિત્રો નીચે બેઠા, સાદર પાથરી છે. થોડીક વાર થઈ એટલે એના રૂમનો જે માલિક હતો એ 4-5 ગ્લાસ કેસર બદામ વાળું દૂધ હાથમાં લઈને આવે છે. આ ભાઈ એના મિત્રોને કે આલ્યો દૂધ પીવો, મારા બાપ ઘણા ટાઈમથી આપણે ભેગા બેઠા નથી, પી લો મારા બાપ. ચારે મિત્રોને કેસર બદામ વાળું દૂધ પીવડાવે છે. અંદર બદામ નાખેલી, કાજુ નાખેલા, કેસર પિસ્તા નાખેલા, પોતે પણ પીવે છે. પીતા ચારે ભાઈબંધો ગ્લાસ દૂધ પીતા હતા. એમાં આ ભાઈને હરકમાં ભાઈબંધો કંઈક મશ્કરી કરી અને દૂધ પીતા પીતા દાંત ચડ્યા, એમાં ઓતરાઈ ગયું. એટલે જે ભાઈ ખોલીમાં રહેતો હતો એનો શ્વાસ પાછો ન મળ્યો, ખોળિયામાંથી પ્રાણ નીકળી ગયો, ગુજરી ગયો એ માણસ. ચારે મિત્રો લેવા ગયા પણ તાણું ચૂકી ગયા, માણસ ગુજરી ગયો, દેવ થઈ ગયો. ભાઈબંધો એના સપને તૈયારી કરે છે, એના મકાન માલિકને બોલાવે છે. અને ચારે મિત્રોએ મકાન માલિકને એટલું જ કીધું કે ભાઈ તમને અમે લાખ લાખ વંદન કરીએ છીએ. ત્યારે ઓલા માણસે કીધું શું કામ? કે અમારો ભાઈબંધ ગરીબ, ખીચામાં કાંઈ નહીં, અહીંયા હાવ ભોપથારી કરીને હુએ છે, મજૂરી કરવા માટે આવ્યો. એક સમયનો કરોડપતિ માણસ હતો. માણસ ખરાબ નહોતો, એનો સમય ખરાબ હતો, પણ અમે આવ્યા, એને તમને કાનમાં કંઈક કીધું, તમે 4 ગ્લાસ કેસર બદામ વાળું દૂધ લઈ આવ્યા, અમને એટલું કયો એને તમારા કાનમાં શું કીધું હતું, અને તમે મકાન માલિક થઈને આ કેસર બદામ પિસ્તા વાળું દૂધ લઈને આવ્યા છો. ત્યારે એ માણસ એટલું બોલ્યો તો, મકાન માલિક ભાઈ એને મને કાનમાં એટલું જ કીધું હતું, મારા ભાઈબંધો આવ્યા છે ને, બહુ જૂના ભેરું છે, એને હાચવી લેજો, 4 ગ્લાસ દૂધ લાવી દો ને એના બદલામાં હું જે સાદર પાથરીને હું છું ને એ સાદર તમને હું આપી દઈ, એના બદલામાં તમે મને દૂધ, મેં એમનામ દૂધ નથી પાયું, એને સાદર ગીરવે મૂકી તમારા હાટુ તને છેલ્લા શ્વાસ સુધી પોતાનું એક પાથરવાનું વસ્ત્ર ગીરવે મૂકી દે ને, આવા ભાઈબંધ જિંદગીમાં બનાવજો. મારા બાપ હાદી બીડી હાટુ ખિસ્સા ફાડી નાખે એવા ભાઈબંધને શું કામ છે? ત્યારે આવો અહીંયા કાર્યક્રમના અંત તરફ જાતા ઝવેરચંદ મેઘાણીજીને યાદ કરી અને પ્રોગ્રામને વિરામ આપશું, કેમ કે બહુ સમય થઈ ગયો છે. આપને પણ સવારે કથાનો સમય સાચવવાનો, પણ રંગ લાગી જાય તો કેવો રંગ લાગી જાય. ત્યારે છેલ્લે વાત કરતા ઝવેરચંદ મેઘાણીજી ગામડે ગામડે ફરી ફરીને જેને સાહિત્ય એકત્રિત કર્યું છે બાપ, અને આજ હજી પણ સૌરાષ્ટ્રની રસધારામાં તમે આટો મારો
તો પાણે પાણે વાતું નીકળે, પાણે પાણે ઇતિહાસ નીકળે છે, ત્યારે એને યાદ કરતા શું કહેવાનું મન થાય? પણ સંતો ગીતોને સોરઠા એની એક વેતી સરવાણી એ તો રોયા રાતા આંસુડે મરતા મૂળ વાત માથી મોટું કોઈની જડતર કે જગદીશ માથી મારા શબ્દોની શરૂઆત કરી અને કાર્યક્રમના અંત પણ માના હૈયાને માના ઉદરમાંથી જન્મેલા આદેશના ભક્તો, આદેશના સુરવીરો, આદેશના સંતો અને યાદ કરીને કાર્યક્રમ વિરામ આપતા શું કે મેઘાણી મારી જનનીના હૈયામાં પોઢનતા પોઢનતા પીધો કસુંબીનો રાજ ને તો પીધો કસુંબીનો મના ધોળા દાવન કેરી ધોળા દાવન કેરી ધારાએ ધારાએ પાનો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો મારી પહાડોની ત્રાડોમાં ચૂમ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો ચાખ્યો કસુંબીનો રંગ રાજ મેં તો ચાખ્યો કસુંબીનો રંગ એવા ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર ચાખ્યો કસુંબીનો રંગ રાજ મેં તો ચાખ્યો કસુંબીનો એવી વાલી દિલદારાની પગની મેંદી કેરો ચૂમ્યો કસુંબીનો રંગ રાજ મને લાગ્યો, આજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો
હાર્મોનિયમ આપો ભાઈ આપો. અને છેલ્લે એ રંગ ટપકતી સોસો જોલી સમરા ગણતી આવે આવે સમરા ગણતી આવે. ટપકતી સોસો જોલી સમરા ગણતી આવે આવે સમરા ગણતી આવે. કંચન વર્ણી સમર સેવિકા कंचन वर्णी कमर सेविका कोमल से जब बिछावे के घायल मरता मरता ए मातनी आजादी गावे के घायल मरता मरता हे मातनी आजादी गावे. ભગીની ટોળે વળતી વળતી ભગીની ટોળે વળતી. કોની માતા કોની વનિતા ભગીની ટોળે વળતી વળતી ભગીની ટોળે વળતી. કેસર વર્ણા પતિ શુદ્ધ વીરની કેસર વર્ણા પતિ શુદ્ધ વીરની રણસૈયા પર લડતી કે મુખથી ખમા ખમા કરતી માથે ધર્મી તો ડરતી કે મુખથી ખમા ખમા કરતી માથે ધર્મી તો ડરતી. આપ સૌ મારી સાથે 2 મિનિટ માટે દ્વારકાધીશની ધૂન કરીને કાર્યક્રમને અંત તરફ આપણે જવું છે. 2 મિનિટ માટે તાળી પાડો બધા મારી સાથે. ધન્યવાદ. એ નાથ ભજો રાજા રણ છો એ નાથ ભજો રાજા રણ છો એ રાજા રણ છો રાજા રણ છો એ રાજા રણ છો રંગીલા રણ છો એ દ્વારકાનો નાથ ભજો રાજા રણ છો એ દ્વારકાનો નાથ ભજો રાજા રણ છો. જય દ્વારકાવાળા દ્વારકાવાળા જય દ્વારકાવાળા. કે મીરાબાઈ રાજા રણ છો એક ઘરમાં બાઈ ખાતો રાજા રણ છો ઘરમાં બાઈ ખાતો રાજા રણ છો એ દ્વારકાનો એ દ્વારકાનો રાજા રાજા રણ છો ભજો રાજા રણ છો એ દ્વારકાના રાજા સૌને રાખે તાજા એ કાયમિક માટે તાજા મજા રાખે મારા બાપ મુંદવા પરિવારને આ કૃષ્ણગઢ ગામને અને આમાં જેટલા ભાગવત કથાના મંડપમાં આવે એ બધાને કાયમિક માટે મારો દ્વારકા વાળો તાજા મજા રાખે. જ્યારે
એ દ્વારકાનો રાજા સૌને રાખે તાજા તાજા રાખે તાજા તાજા સૌને રાખે તાજા તાજા એ રાખે તાજા તાજા સૌને રાખે તાજા તાજા એ દ્વારકાનો રાજા સૌને રાખે તાજા તાજા સૌને રાખે તાજા તાજા કાનુડો સુજાને મારી પ્રી કાનુડો સુજાને મારી પ્રી એ ભાઈઓ અમે માનત વાળા રે કાનુડો સુજાને મારી પ્રી એ કાનુડો સુજાને મારી પ્રી જલદે રે આપણા એ ભગવાન ગયા વાલીડા કાનુડે આચાની એ નીરે ઉડા ફરા રે એ નીરે ઉડા ફરા રે કાનુડો ઉતારો સુજાને મારી પ્રીતિ કાનુડો સુજાને મારી પ્રીતિ કાનુડો સુજાને આ સાથે આજના કાર્યક્રમને પૂર્ણ નથી કરતા પણ ફરી ન મળીએ ત્યાં સુધી એક નાનકડો વિરામ આવતીકાલે 5મો દિવસ આપણા પાસે દિવસો બહુ ઓછા છે મારા બાપ જેટલી લેવાય એટલી આ લહેર લૂંટી લેજો તમે હું સૌ ભાગશાળી છીએ આ સમયે આ વખતે આ ટાઈમે આ તારીખમાં આ સમયમાં કેટલા લોકો જો એરપોર્ટમાં એટલા દોડતા હશે કોક અમુક ફ્લાઇટમાંથી આવે અમુક પ્લેનમાં જતા હશે રેલવે સ્ટેશન ઉપર જાવ તો એટલું ટ્રાફિક હશે કે કોક રેલમાં જતા હશે કોક આમથી આવતા બસ સ્ટેશનમાં જાવ તો એટલું ટ્રાફિક કોક બસમાં સડે કોક ઉતરે તમે દવાખાને આટો મારો તો કોકના ઓપરેશન ચાલુ હશે કોકના આંખોના ઓપરેશન ચાલુ કોકના પગના ઈંટડા બાંધ્યા હશે કોકને હરિયાન કોકને બેભાન કરીને કેટલી પીડામાં હશે આપણે ભાગશાળી છીએ મારા બાપ કે 7 દિવસ કથામાં દ્વારકાના સાનિધ્યમાં આનંદ કરીએ છીએ આનાથી બીજી દ્વારકાવાળાની કૃપા કઈ હોય નહીતર થોડીક વાર માટે આપણે અહીંયા જવામાં કઈ વાર નથી પણ જેની પાસે ભજન હશે તમે આભાર માનો એનો કે આપણે એની કથા કરી શકીએ નહીતર થોડીક વાર એવું વિચારી લો કે મંદિરની બહાર જે ઓલા કટોરા લઈ લઈને બેઠા હોય એ જગ્યાએ આપણને કદાચ મૂક્યા તો આપણે કરી શું લે એને તો શું કરી લે ચાલો પણ નહીં કટોરામાં વારો નથી આવ્યો આપણે એના ગુણગાન ગાવા માટે અહીંયા સૌ મળ્યા બાકીના દિવસો છે એ મારા બાપ બીજ કે જબુ કે મોતીડું ભરાવી લેજો એ સાથે આપ સૌએ મને શાંતિથી સાંભળો 10, 11, 12, 1 ને 2 5 કલાક અઢી વાગ્યા 5.5 કલાક 3 કલાકે તો ફિલ્મે હવા 100 કરોડનું પૂરું થઈ જાય અને 5 કલાક હું ઈ નહીં તમે ઈ નહીં મજા આવી હો બાકી 10 તારીખથી હળંગામના બિસ્તરા લઈને નીકળેલો છું પણ આ અમારું કિરણ સાવન એને વધાવો તાળીઓથી એને મને ઉજળો કર્યો છે સારા માઇક છે સારી અમારી બાબરાથી પૂરી ટીમ છે રોજ સારા ભજનીકો સાથે વગાડે છે વિડીયો વાળા એનાથી સારા છે આયોજકો એનાથી સારા છે આપ સૌ મને શાંતિથી સાંભળવા બદલ મને ગુજરાતના આટલા કલાકારોમાંથી મને યાદ કરી અને આમાં સહભાગી બનાવ્યો છે આપના દર્શનનો મોકો મળ્યો છે અહીંયા બોલવાનો મને અવસર મળ્યો છે મુંદવા પરિવારનો ખૂબ ખૂબ આભાર સાથે આજના કાર્યક્રમનો વિરામ આપું છું ક્યાંક થતી રહી હોય ક્યાંય ભૂલ થઈ હોય તો તમારો સમજી અને મને ક્ષમા કરશો બને ત્યાં સુધી ભૂલ થાય એવું બોલ્યો નથી પણ કદાચ આવે તો આઈના પ્રોગ્રામમાં વિડીયો અત્યારે પાકો માફીનો કાલ પછી નો ફોન કરતા કોઈ બાપા હા અત્યારે બાપા હમદાની માફી માંગુ છું કદાચ કંઈક ક્ષતિ રહી ગઈ ભૂલતી હોય તો બસ આવા નવા કાર્ય કરતા રહી વડીલો આપણને આશીર્વાદ આપે દ્વારકાધીશ કૃપા કરે અને પહેલો પ્રોગ્રામ એવો છે ભાણિયાભાઈ સાહેબ કે આટલા ભાઈઓ બેઠા તો બરાબર પણ આયોજન પર આટલી મારી માતાઓ બહેનો બેઠી છે એટલે આ ખાસ કરીને સંસ્કારની વાત છે મારા બાપ ખૂબ અમને આજે આનંદ થયો છે આપ સૌના ફરી શ્રી ચરણોમાં પ્રણામ સાથે અસ્તુ જય દ્વારકાધીશ